ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર બરાબરનું જામ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યભરમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મેઘમહેર જોવા મળશે। હવામાન વિભાગે મધ્ય અને ઉત્તર ગુજરાતના 5 મુખ્ય જિલ્લાઓ જેવે કે અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ તરફ અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદી છાંટા પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો 5 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે રાજ્યભરમાં આજે વરસાદી માહોલ રહી શકે છે। 4 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થતા અમદાવાદમાં ઝરમર વરસાદ રહેશે। હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અરવલ્લી, દાહોદ, પંચમહાલ માં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં વરસાદ રહી શકે છે। રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર જામી। ન્યૂઝ રૂમથી દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, કયા કયા જિલ્લામાં આજે વરસાદની આગાહી છે અને આજે 4 સિસ્ટમ સક્રિય થઈ છે તે ક્યાં સુધી રહેશે અને તેની અસર ક્યાં સુધી રહેશે, શું શક્યતા વ્યક્ત કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા? પ્રીતિ, રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે, જે આવતીકાલે અને આજે એટલે કે 2 દિવસ સુધી તેની અસર યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને આજે 4 વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે જ્યાં જરૂરી એલર્ટ છે, જે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે 4 વરસાદી સિસ્ટમ જે મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, આ 4 સિસ્ટમના કારણે વિવિધ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ રહી શકે છે, જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે અમદાવાદમાં છૂટો છવાયો વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, પાટણ, અરવલ્લી, વાવ, થરાદ સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો મોરબી, જામનગર, ઓખા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે। જ્યારે સમગ્ર કચ્છ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। જ્યારે હવે દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ તો દમણ, દાદરા નગર હવેલી, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારમાં આજે પવન સાથે એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને વરસાદ રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદ કેટલાક જિલ્લાઓમાં રહી શકે છે, જ્યારે સાર્વત્રિક વરસાદ છૂટો છવાયો રહેવાની પણ સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે જે વરસાદી ઘટ 9% હતી તેમાં પણ હજી ઘટાડો થાય, વરસાદી ઘટ ઘટે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।